જોસેફ ડેમિયન બેલ્જિયમમાં એક શ્રીમંત પરિવારમાં જન્મ્યા હતા. તે ખૂબ જ શ્રીમંત હતા. તેમને કોઈ પણ જાતની કમી ન હતી. તેમનું જીવન સેવાભાવી અને આરામદાયક હતું. પણ આરામદાયક જીવનના બદલે તેમણે જાતે જ કઠોર જીવન જીવવાનું સ્વીકાર્યું હતું. તેમની જીવનશૈલી ખૂબ જ પરિશ્રમભરી હતી. તે પોતાની યુવાનીમાં 19 વર્ષની ઉચ્ચ ઉંમરે આદર્શો પૂરા કરવા માટે ઘરબાર છોડી અને પાદરી ગયા હતા. એક રાત્રે તેમને પ્રભુનો અવાજ સંભળાયો, મારે એક એવા સેવાભાવી માણસની જરૂર છે જે કષ્ટ સહન કરવા તૈયાર હોય અને પેસિફિકના ટાપુ પર જઈને અસહ્ય લોકોની સેવા કરી શકે. ડેમિયન તો સવારે ઊભા થયા અને ડેમિયને તો આ પડકારને ઝીલી લીધો. તે મોલોકોઈ ટાપુ પર ચાલીને જવા લાગ્યા. દિવસભર ચાલતા ચાલતા તે ટાપુની ખૂબ નજીક પહોંચી ગયા અને આખરે તે મોલોકોઈ ટાપુ પર પહોંચી ગયા. એ ટાપુ પરના લોકોની ભયંકર દુર્દશામાં સબડાતા હતા. આ જોઈને જોસેફને ઘણું દુઃખ થયું. તેમનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેમણે એ લોકોની વચ્ચે ત્યાં જ રહેવાનું નક્કી કર્યું અને પ્રતિજ્ઞા લીધી કે તે લોકો રોગમુક્ત નહીં થાય ત્યાં સુધી તેઓની સેવા કરતા જ રહેશે. જોસેફ ડેમિયન કહેવા લાગ્યા કે મિત્રો, હું અહીં માત્ર ને માત્ર તમારી સેવા કરવા માટે જ આવ્યો છું. જ્યાં સુધી તમે આ રોગમુક્ત નહીં થાવ ત્યાં સુધી હું અહીં જ રહીશ અને મારું જીવન પણ તમારા માટે સમર્પિત કરી દઈશ. આ સાંભળીને તો ત્યાંના બાળકો અને લોકો ખૂબ જ ખુશ થઈ ગયા. આ ટાપુ પરના કેટલાક લોકો રક્તપિત્ત અને કેટલાક લોકો બીજા રોગથી પીડાતા હતા. પછી તો ડેમિયને રક્તપિત્તિયા લોકોને દવા દારૂ કર્યા. તેને જરાય શોભ કે સંકોચ રાખ્યા વગર રોગીઓની હૃદયપૂર્વક સેવા કરી. તેમની નિસ્વાર્થ સેવાથી લોકોએ તેમને અંતરના આશીર્વાદ આપ્યા. લોકોએ તેમને પ્રેમથી ફાધર ડેમિયન કહેવા લાગ્યા. ફાધર ડેમિયને ત્યાંના લોકોને ભગવાન પર ભરોસો રાખતા અને પાડોશી સાથે હળીમળીને રહેતા શીખવ્યું. મોલોકોઈ ટાપુના લોકોએ ફાધર ડેમિયનને કહ્યું, ફાધર, અમે કેટલાય વર્ષોથી ઘોર નિરાશામાં અમારું દુઃખી જીવન ગુજારતા હતા. આપે અહીં આવી અમારા હૃદયમાં પડેલી નિરાશાને હાંકી કાઢે છે. ફાધર, અમે આપના ઘણા આભારી છીએ. એક દિવસ કમનસીબે ફાધર ડેમિયનને પણ રક્તપિત્તનો અસાધ્ય રોગ લાગુ પડી ગયો. પોતાને રક્તપિત્ત થયાની જાણ થતાં જ ફાધર ડેમિયન મોટેથી દેવળનો ઘંટ વગાડવા લાગ્યા. લોકોને ઘંટનો અવાજ સાંભળી અને દેવળમાં દોડી આવ્યા. ફાધર ડેમિયને એમને કરુણાસભર અવાજે કહ્યું, મારા વાલા ભાઈઓ, આજથી તમે સાચા અર્થમાં મારા ભાઈઓ છો, કારણ કે હું પોતે પણ આજથી રક્તપિત્તનો દર્દી બની ગયો છું. આ સાંભળીને તો લોકોને ઊંડો આઘાત લાગ્યો. તેમની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. તેમને હિંમત એકઠી કરી અને ફાધર ડેમિયનને વિનંતી કરી, ફાધર, આપનો રોગ હજુ પ્રાથમિક સ્થિતિમાં છે, તેથી આપને યોગ્ય સારવાર મળતા આપ જરૂર બચી જશો. આપે 10 વર્ષ સુધી અમારી ઘણી સેવા કરી છે. હવે અહીં વધુ સમય રહેવું આપના માટે જોખમ ભર્યું છે. પરંતુ ફાધર ડેમિયને તો ટાપુ છોડી જવાની સ્પષ્ટ ના પાડી દીધી. ત્યાર પછી ફાધર ડેમિયને પોતાના જીવનની અંતિમ ક્ષણ સુધી લોકોની સેવા કરતા રહ્યા. તેમણે લોકોને હિંમત અને ધીરજ રાખી અને મુશ્કેલીઓનો સામનો કરતા શીખવ્યું. તેમણે દરેક વ્યક્તિમાં ભગવાનના દર્શન કર્યા. તેમણે લોકોને માનવતા અને પ્રેમનો સંદેશો આપ્યો. ફાધર ડેમિયન 4 વર્ષ સુધી રક્તપિત્તથી પીડાયા, પરંતુ માંદગીની અવસ્થામાં પણ તેમણે પોતાનું સેવા વ્રત છોડ્યું નહીં. તે સતત રક્તપિત્તીઓની સેવા કરતા રહ્યા. સેવા કરતા કરતા એક દિવસે તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી. ત્યાંના બાળકો ત્યાં દોડી આવ્યા અને તેમને ખૂબ જ આઘાત લાગ્યો. બાળકો ખૂબ જ રડી પડ્યા અને બાળકોએ ડેમિયન માટે ભગવાન પાસે પ્રાર્થના કરી કે હે પ્રભુ, આગળના જન્મમાં પણ અમને ફાધર ડેમિયન જેવા જ પિતાના ઘરે જન્મ આપજો. જોયું ને મિત્રો, દુઃખ અને રોગથી પીડાતા લોકોની સેવા કરવાથી જ ઈશ્વરના દર્શન થાય છે. આપણે માત્ર આપણા માટે નહીં, બીજા માટે પણ જીવતા શીખીએ.